જાડો લોટ. રોટલી બનાવી એટલી લોટ લેવાનો. લાઈટ પિંક કલર થાય ને બંધ કરી દેવાય. એમાં તાપે શેકવાનું મીડિયમ. પેલા ઘીમાં ગોળનો પાયો લઈને પછી નાખીને કડક થઈ જાય સુખડી. અને આ ગેસ બંધ કરીને પછી અંદર ગોળ લોટ શેકાઈ જાય ને પછી ગેસ બંધ કરી દેવાનો. પછી અંદર નાખવાનું ગોળ ઓછી થાય. લોટ ફૂલી ગયો છે, થોડીક વાર રહેવા દેવાનું. સરસ એકદમ કણી કણી થઈ જશે. તળાઈ લોટ એમાં કે છે 8 થી 10 મિનિટ થઈ ગઈ છે. લોટ શેકાઈ ગયો છે આપણો. હવે ગેસ ધીમો બંધ કરી દેવી. એમાં આપણે ગોળ નાખી દેવી. ગેસ બંધ કરીને ગોળ નાખવાનો એટલે સુખડી પોચી થાય. જે પ્રમાણે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે ગોળ નાખવાનો. હાલો હવે મિક્સ કરી લેવી. ગોળને આમ લોટમાં મિક્સ કરી દેવાનો બરાબર, ગાંગડી ન રહે એ પ્રમાણે. ગળી ખાવી હોય એવો ગોળ નાખવાનો. મિક્સ થવા આવ્યું છે. મિક્સ થઈ જાય થાળીમાં વાપરી લેવાનું.
સુખડી ભાંગીને મસ્ત મિક્સ કરી. થઈ ગયું છે. હવે એને આપણે થાળીમાં પાથરી દઈએ. નીચે વાટકી હોય ને એનેથી આમ સરસ દબાઈ દેવાનું. સુખડી થોડીક ઠંડી થઈ ગઈ છે. હવે એને આપણે ચોસલા પાડી દઈએ. તાજી છે ને થોડી આપણી સુખડી તૈયાર થઈ.